ટુંડા કચ્છ ખાતે વિશ્વ વન દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા 10,000 વૃક્ષોનું ભવ્ય વાવેતર, પર્યાવરણ અને કોમી એકતાનો ત્રિવેણી સંગમ. પ્રકૃતિના જતન અને સંવર્ધનના સંકલ્પ સાથે આજે વિશ્વ વન દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના ટુંડા ગામ મધ્યે 10,000 વૃક્ષોના વાવેતરનો સત્યુત કાર્યક્રમ યોજાયો. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અદાણી ફાઉન્ડેશન મુન્દ્રાના CSR હેડ કિશોરભાઈ ચાવડા, કરસનભાઈ ગઢવી, વિજયભાઈ ચૌહાણ, મધુભાઈ ભાદરકા તેમજ પ્રીતિબેન કારેલિયાની પ્રમુખ ઉપસ્થિતિમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લીધો. કિશોરભાઈ ચાવડાએ ટુંડા ગામના સહકારની સહારણા કરતા જણાવ્યું કે અદાણી ફાઉન્ડેશન આગામી સમયમાં પણ ગામના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને લોક સહકારથી હજુ વધુ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ટુંડા ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો અને માતા બહેનો બોડી સંખ્યામાં જોડાઈ પર્યાવરણના મહાકુંભને બિરદાવ્યો. આ કાર્યક્રમ માત્ર પર્યાવરણ જ નહીં પણ કોમી એકતાનો સાક્ષી પણ બન્યો. કરસનભાઈ ગઢવીએ ખાસ નોંધ્યું કે આજે વિશ્વ વન દિવસની સાથે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમઝાન ઈદ પણ છે. ત્યારે મુસ્લિમ બિરાદરોએ પણ હરિયાળી ક્રાંતિમાં ખભેથી ખભો મિલાવી ભાગ લીધો તે ખૂબ જ ગૌરવની વાત છે. આ પરસ્પર ભાઈચારા બદલ તેમણે મુસ્લિમ સમાજ અને સમગ્ર ટુંડા ગામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. 10,000 વૃક્ષોના વાવેતરથી ટુંડાની સીમ ટૂંક સમયમાં નંદવન બની જશે, જ્યાં ઘટાદાર વૃક્ષોની શીતળ છાયામાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજશે અને અનેક પંખીડાઓ પોતાના સુરક્ષિત માળા બાંધી શકશે. વૃક્ષો માત્ર લાકડું જ નથી પરંતુ ધરતીના ફેફસા પણ છે, જે પ્રદૂષણ ઘટાડી આવનાર પેઢીને શુદ્ધ હવા અને પાણી પૂરા પાડશે. આમ ટુંડા ગામે આજે પ્રકૃતિ પ્રેમ અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું મયુર મહેશ્વરીની યાદીમાં જણાવાયું. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.